ગોધરા શહેરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના ચાહિયા સાહેબની ભક્તિભાવપૂર્વક ઉજવણી। છેલ્લા 20 દિવસથી સમગ્ર ભારત સહિત ગોધરાના ઝૂલેલાલ મંદિરમાં ચાહિયા સાહેબની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે। જેમ જેમ 40 દિવસ પૂર્ણ થવાના નજીક આવી રહ્યા છે તેમ તેમ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગોધરા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા ચિઠિયાવાડ ખાતેના મંદિરમાં તેમજ બહારપુરા વરુણદેવ મંદિરમાં અને ઝૂલેલાલ સોસાયટી ખાતે આ ચાહિયા મહોત્સવની ઉજવણી ભક્તો ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે। આ ઉત્સવ દરમિયાન વ્રતનું પાલન કરનાર લોકો 40 દિવસ સુધી એક સમયે જમે છે તેમજ ઉઘાડા પગે ફરે છે અને મીઠા વગરનું તેમજ તેલ વગરનું ખોરાકનું સેવન કરે છે અને ચુસ્તપણે આ વ્રતનું પાલન કરે છે। 40 દિવસ બાદ 41મા દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ કરી કળશ યાત્રા કાઢી જ્યોત સાહેબનું રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવે છે। આ પ્રસંગે સમાજના તમામ નાના મોટા વૃદ્ધો લોકો તેમજ મહિલાઓ ઉત્સાહ સાથે જોડાય છે। અત્યારે ઝૂલેલાલ ભગવાનનો ચાલિયા સાહેબનો વ્રત ચાલી રહ્યા છે। એમાં ચાલિયા સાહેબમાં વ્રતમાં 40 દિવસ સમાજના ભાઈઓ બહેનો દીકરીઓ અને બાળકો 40 દિવસ ઉપવાસ રાખે છે। એમાં ચપ્પલ નહીં પહેરવાનું, તેલવાળું નહીં જમવાનું, નીચે સૂવાનું, દાઢી શેવિંગ નહીં કરવાની, એકદમ કડક રીતે એની નિયમો છે એ પાળે છે અને દિવસમાં એક વખત જમવાનું અને એ પ્રસાદ અહીંયા ઝૂલેલાલ મંદિર અને સિંધી સમાજ તરફથી ડેલી પ્રસાદનો કાર્યક્રમ છે, મહાપ્રસાદનો। આમ છેલ્લા 25 વર્ષથી આ મહોત્સવની ઉજવણી ગોધરા ખાતે કરવામાં આવી રહી હતી, પરંતુ ગોધરામાં આવેલ સમાજની બંને ધર્મશાળાઓ ખૂબ જ જૂની હોવાથી જગ્યાની સાંકળાશ પડતી હતી, જેને ધ્યાનમાં રાખી સિંધી સમાજના પ્રમુખ મુરલીધર મૂલચંદાણીએ શાંતિપ્રકાશ ધર્મશાળા તેમજ જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલ ચિઠિયાવાડ ધર્મશાળાનો સિંધી સમાજના તમામ લોકોના સહકારથી આધુનિક રીતે રિનોવેશન કરાવી દેતા સિંધી સમાજના તમામ લોકોને ખૂબ જ મોટી રાહત મળે છે। આવા ધાર્મિક પ્રસંગો સિવાય હાલના સમયમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો લોકો હોટેલ અથવા તો વાડીમાં કરતા હોય છે, જે ખૂબ મોંઘવારીના કારણે સમાજના ગરીબ અને મધ્યમ લોકો પરવડે ન શકે તેવું હોય છે, પરંતુ આ બંને ધર્મશાળાઓનું રિનોવેશન થતાં સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ખૂબ મોટી રાહત થઈ છે, જે એક સમાજ માટે ખૂબ જ સારી બાબત ગણી શકાય। વર્ષોથી આ ધર્મશાળાઓ રિનોવેશનનું કામ માંગતી હતી, પરંતુ મોટો ખર્ચ હોવાના કારણે લાંબા સમયથી આ કામ થઈ શકતું નહોતું। તથા જે શાંતિપ્રકાશ સત્સંગ ભવન બન્યો એમાં એસી લાગવાથી અને બધું સારી રીતે એનું રિનોવેશન થયું હતું। એના માટે આખા સિંધી સમાજ ગોધરાનો સહયોગ છે, એના સહયોગથી બન્યો છે। એના વગર સમાજ વગર કંઈ ના થાય। સમાજના ભાઈઓ જે પણ ફંડ આપ્યો છે એના હિસાબે જ બન્યો છે અને ભગવાનની કૃપાથી ત્યાં સત્સંગ થાય છે અને સમાજને લાભ મળે છે અને નાના મોટા બીજા પ્રસંગો બને છે। તથા ઝૂલેલાલ મંદિર વર્ષો જૂનું હતું, તો એને પણ સમાજના સહયોગથી, સમાજના નાના મોટા બધા ભાઈઓના સહયોગથી આ મંદિરનું જીર્ણોદ્ધાર થાય છે અને ઉપર હોલ બન્યો, નીચે હોલ બન્યો, ઉપર નવું લિફ્ટ બધું થઈને સમાજના સહયોગથી આ બધું થઈ રહ્યું છે। એના લીધે સમાજના સિંધી સમાજ તથા હિન્દુ સમાજના સૌ ભાઈઓને સારો લાભ મળશે એ આશયથી આ કર્યું છે। પરંતુ સિંધી સમાજના પ્રમુખ મુરલીભાઈએ સમાજના સમગ્ર લોકો સાથે ચર્ચા વિચારણા કરી તમામના સહકારથી બંને ધર્મશાળાઓ અને મંદિરનું નવેસરથી નિર્માણ કરાવી સમાજ માટે એક સારી સગવડ તમામ લોકો માટે કરી આપી છે। આ તમામ કાર્યને પાર પાડવા સમાજના પ્રમુખ સહિત કમલેશભાઈ શર્મા, લલિતભાઈ મગનાણી, રાજુભાઈ છતાણી, મંડુભાઈ ખીમાણી, રમેશભાઈ રાજાઈ, વિષ્ણુભાઈ લાલચંદાણી સહિતના તમામ લોકોએ આ તમામ શુભ કાર્યોમાં તમામનો સહકાર લઈ તમામ કાર્યોને પૂર્ણ કર્યા હતા। આ સિવાય બંને જગ્યાએ સમાજના બિલ્ડર અમરભાઈ હુડલાણી તેમજ આર્કિટેક્ટ પ્રશાંત મગનાણી, લવેશ કલવાણી, રિયા લાલચંદાણી તેમજ ચિરાગ મગનાણીએ પોતાની સેવાઓ કોઈ પણ ફી લીધા વગર સંપૂર્ણ રીતે મફત આપી હતી।